કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 18 હવા અને પાણીનું પ્રદૂષણ વિશે ભણવાનું છે. તો ચલો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. હવે પહેલી અને બુજો બંને છે એ સમાચાર સાંભળવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહેલ એ દુનિયાની 7 અજાયબીમાં સામેલ છે, પરંતુ તેઓ એ જાણીને નિરાશ થયા કે આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણના લીધે જોખમમાં છે. હવા અને વાયુના પ્રદૂષણ સામે લડવા માટે કશું થઈ શકે કે નહીં તે જાણવા બંને આતુર હતા. એટલે કે તાજમહેલ છે એ દુનિયાની 7 અજાયબીમાં સામેલ છે એ જાણીને ખુશ તો હતા, પણ તાજમહેલ છે એમાં સફેદ આરસનો જે ઉપયોગ થયો છે એ આરસ હવે ધીમે ધીમે પીળાશ પડતા થઈ રહ્યા છે. શાના લીધે? તો કે આજુબાજુના વિસ્તારમાં આવેલી જે ફેક્ટરીઓ છે એમાંથી નીકળતા ધુમાડા આ આરસના પથ્થરને પ્રદૂષિત કરે છે એના લીધે. હવે આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ જેવું હતું એવું રહ્યું નથી. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા ભૂરા આકાશ, સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય. સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા અને પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે શ્વાસના રોગથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે આ અનુભવ આપણને થાય કારણ કે આપણે જે દાદાને એ લોકો હોય એ લોકો વાતો કરતા હોય ત્યારે આપણને ખબર પડે કે આપણે કેવી પરિસ્થિતિમાં કેવા પર્યાવરણમાં જીવીએ છીએ અને એ લોકો કેવા પર્યાવરણમાં જીવતા હતા. અને જ્યારે પર્યાવરણની ગુણવત્તા ઘટી રહે છે એના અહેવાલો વારંવાર છે એ ન્યૂઝપેપરમાં અથવા તો સમાચારમાં આવતા હોય. અને જ્યારે આંકડાઓ બહાર પડે માંદગીના, તો એમાં શ્વાસના રોગથી કેટલા લોકો પીડાય છે એની સંખ્યા દર્શાવે ત્યારે ખબર પડે કે આપણું પર્યાવરણ છે એ કેટલું દૂષિત છે. હવે આ કલ્પના કરતાં જ આપણને છે ને ધ્રુજારી છૂટી જાય કે શુદ્ધ હવા તથા પાણી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ જ નથી. હવે આપણે આગલા ધોરણમાં ભણી ગયા કે હવા તથા પાણીના મહત્ત્વ વિશે આપણે શીખી ગયા, અને એ જ ચેપ્ટરમાં આપણે આજુબાજુ થતા નુકસાનકારક ફેરફાર તથા જીવન છે એની પર એની કેવી અસર થાય છે એ બધું આપણે હવે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આપણો પહેલો ટૉપિક શરૂ કરીએ, હવાનું પ્રદૂષણ. હવે ખોરાક વગર આપણા માટે થોડા સમય પણ રહેવું શક્ય નથી. થોડો સમય રહી શકીએ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, પછી રહેવું શક્ય નથી. પણ જો હવા વગર જે આપણને થોડીક મિનિટ છે એ રહેવાનું કહે તો રહી શકીએ નહીં. ક્યારેક સ્કૂલમાં છે આપણને એવો પ્રયોગ કરાવે કે થોડીક વાર છે શ્વાસ રોકી રાખવાનો, ત્યારે પણ આપણે છે એ શ્વાસ રોકી શકતા નથી થોડીક વાર માટે પણ. તો જ્યારે હવા જ ન હોય તો આપણી સ્થિતિ કેવી થાય આપણે વિચારી શકીએ છીએ. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્ત્વ સમજાવે છે. એટલે કે શુદ્ધ હવાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે હવા છે એ વાયુનું મિશ્રણ છે એ આગળ ભણી ગયા કે 99% હવા છે એ માત્ર ઓક્સિજન અને નાઇટ્રોજનની બનેલી છે. બાકી 1%માં શું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને અન્ય વાયુઓ આવેલા છે. તો અહીં એનું પ્રમાણ દર્શાવ્યું છે કે મિશ્રણમાં છે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને ખૂબ ઓછા પ્રમાણમાં એટલે કે માત્ર 1%માં છે કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ આવેલી છે. તો હવે આગળ છે એ પ્રવૃત્તિ 18.1 આપેલી છે. તો ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંક્યું હશે અથવા ભીડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. તમારા અનુભવને આધારે આપણે નીચેના જે દર્શાવેલા સ્થળ છે એમાં હવાની જે ગુણવત્તા છે એની સરખામણી કરવાની છે. તો પહેલું છે બગીચો તથા વ્યસ્ત રસ્તો, પછી બીજું રહેણાંક વાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર, એ પછી તો કે દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે, અને ગામડું અને શહેર. તો અહીં આપણને અલગ અલગ છે એ ટૉપિક આપી દીધા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ અને અવલોકન કરવાનું છે. તો
અહીં આપણે શું અનુભવીએ છીએ ને એ કહેવાનું છે. તો બગીચાની હવા શુદ્ધ અને શ્વાસ લેવામાં ખૂબ જ આરામદાયક હોય, જ્યારે વ્યસ્ત રસ્તાની હવા ઓછી ગુણવત્તા ધરાવતી હોય છે. પછી રહેણાંક વિસ્તાર કરતાં ઔદ્યોગિક વિસ્તારની હવામાં ધૂળમાળા અને રજકણો ધરાવતી હોય છે. શહેરના વ્યસ્ત ટ્રાફિક ધરાવતી જગ્યા હોય જ્યાં સવારે વાહન વ્યવહાર પ્રમાણમાં ઓછો હોવાથી બપોરે અને સાંજે કરતાં ઓછી પ્રદૂષિત હોય છે. અને ગામડાની હવા શુદ્ધ હોય છે, ક્યારેક ધૂળ અને રાખના રજકણો ઉડતા જોવા મળી શકે. શહેરની હવા કરતાં ગામડામાં છે એનું પ્રદૂષણનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જ્યારે શહેર છે એની હવામાં પ્રદૂષણ વધારે હોય છે. તો આપણે એ કહી શકીએ કે વનસ્પતિઓ પ્રદૂષણ ઓછું કરવા માટે ઉપયોગી છે. વધારે માનવ વસ્તી તેમજ વધુ વાહન વ્યવહાર અને ઔદ્યોગિક સંકુલો ધરાવતા વિસ્તારોમાં હવાની ગુણવત્તા નીચલી કક્ષાની હોઈ શકે છે, એટલે કે ખૂબ ઓછી ગુણવત્તા હોઈ શકે છે. હવે ઉપરની પ્રવૃત્તિ આપણે કરી તો એમાં એક અવલોકન છે, આપણે ધારવું કે ધુમાડાના પ્રમાણમાં શું ફેરફાર છે. હવે આ ધુમાડો આવ્યો ક્યાંથી હશે? તો એ આપણને ખબર છે તો કે હા, વાહનોમાંથી, આજુબાજુમાં ઔદ્યોગિક વિસ્તાર હોય તો એના લીધે. તો આવા પદાર્થોના વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે, જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે, ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવે સજીવ છે એને શ્વાસમાં તકલીફ થાય એટલે સજીવને તો નુકસાન કરે જ છે. તો નિર્જીવને કઈ રીતે? ધારો કે તાજમહેલ છે એ નિર્જીવ છે, નિર્જીવ વસ્તુ જ છે ને, એ શ્વાસ નથી લેતી, નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકતી. તો તાજમહેલે છે એમાં એના કલરમાં ફેરફાર જોવા મળી શકે છે. હવે નવો ટોપિક છે 18.2, હવા કઈ રીતે દૂષિત થાય છે. તો જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેના વાયુને પ્રદૂષકો કહે છે. અંડરલાઇન કરવાની છે કે વાયુના પ્રદૂષકો કોને કહેવાય? તો કે જે હવા છે એને દૂષિત કરતા પદાર્થો હોય ને એને વાયુ પ્રદૂષકો તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે જંગલની આગ કે જ્વાળામુખી ફાટવાથી આવે છે. અમુક માનવ પ્રવૃત્તિઓના દ્વારા છે એ ઉમેરાય છે. હવે આગ લાગે તો ધુમાડો થાય, એ પછી કુદરતી હોય કે કૃત્રિમ રીતે માનવો દ્વારા થયેલું હોય, ધુમાડો નીકળે. અથવા તો જ્વાળામુખી ફાટે તો એમાંથી પણ છે અમુક ઝેરી વાયુઓ નીકળે છે, તો એ વાતાવરણમાં ભળે છે અને એના લીધે વાતાવરણ છે એ દૂષિત થાય છે. હવે વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત ક્યાં છે? તો કે કારખાનું, વિદ્યુત મથકો, વાહનોના ધુમાડા, બળતણના લાકડા તથા છાણાના દહનનો આપણે એમાં સમાવેશ કરી શકીએ. આપણે નીચે એક આકૃતિ જોઈ શકીએ છીએ જેમાં કારખાનામાંથી નીકળતા ધુમાડા દર્શાવેલા છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તો શું કરવાનું છે? તો કે સમાચાર પત્રમાં દિવસે જે શ્વસન તંત્રના રોગોનું પ્રમાણ બાળકોમાં વધી રહ્યું છે એના વિશે, અને તમારા આસપાડોશના ઘરોમાં તથા મિત્રોમાં કેટલા બાળકો શ્વાસ સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે તેની એક નોંધ કરવાની છે અથવા તો સર્વે કરવાનો છે. તો હવે સર્વે કરીએ તો આપણને ખબર પડે કે આજુબાજુના ઘરનો છે ને સર્વે કરતાં આપણને ખબર પડે કે બાળકોની સંખ્યા છે એમાં પણ કેવી રીતે વધારો થઈ ગયો છે. કયા વયજૂથમાં સૌથી વધારે છે એ શ્વસન તંત્રના રોગ જોવા મળે છે અને શ્વસન તંત્રને લગતી તકલીફ કઈ કઈ છે એ આપણે નોંધ કરી શકીએ. તો શ્વસન તંત્રની નોંધ છે કરીએ તો શ્વાસ સંબંધિત ક્યાં ક્યાં રોગ થાય? તો કે વારંવાર શરદી, ખાંસી, ઉધરસ, અસ્થમા અને વીઝિંગ થતું હોય ને તો એ શ્વાસને લગતી તકલીફ કહી શકાય. તો એના પરથી આપણે તારણ કાઢી શકીએ કે નાની વયના બાળકોમાં રોગ પ્રતિકારકતા ઓછી હોય. હવાના પ્રદૂષણને કારણે ઉધરસ, અસ્થમાની તકલીફો નાના બાળકોમાં વધુ જોવા મળી શકીએ છે. હવે આગળ જોઈએ તો કે હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. તો દૂષિત હવા છે એમાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને આપણે શોધી કાઢીએ અને આપણે એ પણ નોંધી શકીએ કે આપણા શહેરમાં વાહનો કેટલી સંખ્યામાં છે અને એની સંખ્યા કેવી રીતે ઝડપથી વધી રહી છે. વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. એ સિવાય શું કરે? તો કે
પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડનું ઉત્પાદન વધે છે, જે ખૂબ જ ઝેરી વાયુ છે અને તે રુધિરની ઓક્સિજન વહનની ક્ષમતામાં ઘટાડો કરે છે. તો અહીં એક વાહનનું ચિત્ર આપ્યું છે અને એના વિશે કીધું છે કે જે પેટ્રોલ અને ડીઝલનું સંપૂર્ણ દહન નથી થતું, અપૂર્ણ દહન થાય ને ત્યારે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય અને એ વાયુ એટલો ઝેરી છે કે આપણા રુધિરની ઓક્સિજન વહનની ક્ષમતાને ઘટાડી દે છે. હવે એક નોંધ આપેલી છે કે દિલ્હીમાં નોંધણી થયેલ વાહનોની જો એક પાછળ એક લાઈન કરવામાં આવે તો તે લંબાઈ વિશ્વની સૌથી લાંબી 2 નદીઓ નાઇલ અને એમેઝોનની કુલ લંબાઈ જેટલી જ અંદાજિત છે. તો કે દિલ્હીમાં એટલા વાહનો છે કે વિશ્વની સૌથી 2 લાંબી નદીઓને ભેગી કરવામાં આવે ને એટલા વાહનો દિલ્હીમાં આવેલા છે. તો આપણે જાણી શકીએ કે પ્રદૂષણનું પ્રમાણ ત્યાં કેટલું વધારે હશે. હવે આગળ જોઈએ તો કે બુજોને ખાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણમાં કોઈ ધૂંધળું ગાઢ સ્તર જોયાનું યાદ છે, જેને ધુમ્મસ કહે છે, જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ હોઈ શકે છે, જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે છે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વીઝિંગ, શ્વાસ મારફતે હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ થાય છે. એટલે કે કયા પ્રકારની તકલીફ છે એ થાય છે એ કહ્યું છે. અને ધુમ્મસ, તો ધુમ્મસ કેવી રીતે બને છે તો કે ધુમાડો વાયુના પ્રદૂષકોના જે ઓક્સાઇડ છે અને ધુમાડામાં રહેલા નાઇટ્રોજનના ઓક્સાઇડ એ જોડાય અને ધુમ્મસ બને છે. તો આગળ જોઈએ તો કે ઘણા ઉદ્યોગોમાં પણ હવાના પ્રદૂષણ છે એ થાય છે. એટલે કે આવા ઉદ્યોગો હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકો છે જે મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ મુખ્યત્વે કેમાંથી ઉત્પન્ન થાય છે તો કે જે પેટ્રોલિયમની રિફાઇનરીઓ હોય છે ને એમાંથી એને બને છે. વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો કે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનું બીજું કારણ તો કે કોલસાનું દહન થાય ત્યારે એ ઉત્પન્ન થાય છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન કરે છે. હવે શ્વાસની તકલીફ તો થાય જ, પણ ફેફસાને પણ નુકસાનકારક સાબિત થાય છે. અશ્મિક બળતણના દહન વિશે આપણે ચેપ્ટર 5માં ભણી ગયા કે અશ્મિક બળતણનું દહન થાય ત્યારે ધુમાડો નીકળે ને એનાથી કયા ગેરફાયદા આપણને થાય છે. હવે આગળ જોઈએ તો એમ કહે છે કે રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFCs તરીકે આપણે ઓળખીએ છીએ, એ પણ એક પ્રકારનું પ્રદૂષક જ છે. CFC શું છે તો કે વાતાવરણના ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. હવે ઓઝોનનું સ્તર છે એ નુકસાન થાય તો આપણને ચામડીને લગતા રોગ થાય, એ આપણે આગળ ભણી ગયા છીએ. તો હવે જોઈએ, હવે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણ છે એ ઓઝોનના સ્તરને બચાવે છે. પણ ઓઝોનનો સ્તર વિશે આપણે સાંભળ્યું છે કે નહીં એ મને નથી ખબર, પણ છે કોઈને ખ્યાલ હોય ઘરમાં તો એને પૂછવાનું કે ઓઝોનનું સ્તર શું છે. તો એ એક એવું સ્તર છે કે સૂર્યના સીધા કિરણોને આપણા વાતાવરણમાં આવતા અટકાવે છે. હવે એ કિરણો સીધા આપણી ચામડી પર પડે તો આપણને ચામડીને થતા રોગ છે એમાં વધારો થાય છે. તો CFC એક એવું છે જે ઓઝોનના સ્તરમાં ગાબડા પાડે છે. એટલે છે CFCના બદલે આપણે કોઈ ઓછો નુકસાનકારક પદાર્થ હોય એ વાપરી શકીએ છીએ. તો એના બદલે છે હાલમાં સંશોધન થઈ ગયું છે અને જે રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને એરોસોલ સ્પ્રે છે એમાં CFCનો ઉપયોગ થતો નથી. એની જગ્યાએ બીજો છે એ વાયુ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ઉપર દર્શાવેલા વાયુ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલને બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે જ છે, જે હવામાં લાંબા સમય સુધી જળવાયેલા રહે છે, એટલે કે નિલંબિત રહે છે. હવે જે પેટ્રોલ અને ડીઝલ છે એના જ્યારે દહન થાય ત્યારે અમુક સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે. તો એ હવામાં લાંબો સમય ટકી રહે છે. તેઓ દૃશ્યતા ઘટાડે છે, એટલે કે જોવાની ક્ષમતામાં પણ ઘટાડો કરવા માટે જવાબદાર છે.
જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણના ઉદ્યોગમાં આવા કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકો રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે કે જે સ્ટીલ બનાવવામાં આવે ને એની ખાણમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે જે આપણી દૃશ્યતા એટલે કે જોવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. અને જ્યાં વિદ્યુત મથકો છે ત્યાં રાખના કણ ઉત્પન્ન થાય છે, તો રાખ છે એ પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો હવે આપણે છે એ વાયુના પ્રદૂષક લેવાના છે, એના સ્ત્રોત ક્યાં ક્યાં છે અને માનવ જીવન ઉપર એની શું અસર થાય છે ને એ લખવાની છે. તો આ કોષ્ટક અહીં નાનકડું છે, તો આપણે આપણી રફ બુકમાં અથવા તો પાકી બુકમાં એક કોષ્ટક બનાવશું અને એમાં અલગ અલગ વાયુ પ્રદૂષકો, એના સ્ત્રોત ક્યાં છે અને એની માનવ ઉપર અસર શું થાય છે ને એ લખવાનું છે. તો આજનું આપણું હોમવર્ક એ રહેશે કે આ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. તો પહેલો વાયુ લઈએ તો એમોનિયા છે. તો એનો સ્ત્રોત શું છે? તો કે રંગરસાયણ ઉદ્યોગ, દારખાનું, પોલિશ અને ફર્ટિલાઇઝર. અસર શું થાય? તો કે શ્વસન માર્ગનો સોજો. પછી કાર્બન મોનોક્સાઇડ, તો કે વાહનોના ધુમાડા, ધૂમ્રપાન અને કોલસાના બળતણમાં. અસર શું થાય? તો કે રુધિરની O2ની વહન ક્ષમતા એટલે કે લોહીમાં ઓક્સિજનની વહન ક્ષમતા છે એને ઘટાડે છે અને વિષકારી અસર કરે છે. પછી આર્સેનિક દ્રવ્યો, તો આર્સેનિક આધારિત જે પ્રક્રિયાઓ છે એમાંથી ઉત્પન્ન થાય છે અને અસર શું કરે? તો કે રક્તકણ વિઘટન કરે છે અને મૂત્રપિંડને ઈજા કરે છે. પછી ક્લોરિનના સંયોજનો, તો એનો સ્ત્રોત મુખ્ય ક્યાં? તો કે બ્લીચિંગ પ્રક્રિયાઓ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ એના મુખ્ય સ્ત્રોત છે. માનવ પર ઈજા કરે કઈ રીતે? તો કે શ્વસન તંત્રને તથા આંખના પટલોને ઈજા કરે છે. હવે એ પછી છે હાઇડ્રોજન ફ્લોરાઇડ્સ. તો પેટ્રોલિયમની રિફાઇનરી, કાચના ઉદ્યોગ, એલ્યુમિનિયમ તથા ફર્ટિલાઇઝરના ઉદ્યોગ જેના મુખ્ય સ્ત્રોત છે અને તે શરીરના બધા અંગોને માર્ગોને ઈજા પહોંચાડે છે. એ પછી છે હાઇડ્રોજન સાયનાઇડ્સ. તો જંતુનાશક, ભઠ્ઠીઓ, ધાતુઓ, પ્લેટિંગ અને રસાયણ ઉદ્યોગમાં એ વધારે ઉત્પન્ન થાય છે. ચેતાકોષોને હાનિ કરે છે, ગળાની શુષ્કતાને પહેરે છે, માથાનો દુખાવો અને ધૂંધળી દ્રષ્ટિ એ હાઇડ્રોજન સાયનાઇડને જવાબદાર છે. પછી સલ્ફર ડાયોક્સાઇડ, કોલસો અને તેલના બળતણમાં. તો રોગ ક્યાં થાય? તો કે છાતીમાં રૂંધામણ થાય, માથાનો દુખાવો અને ઉલટી થાય છે. પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો કે વાહનોના ધુમાડા અને કાચા કોલસાના બળતણના ઉપયોગથી ઉત્પન્ન થાય છે અને ફેફસાને લગતા રોગો તથા હૃદય રોગો માટે જવાબદાર હોય છે. હાઇડ્રોજન સલ્ફાઇડ, તો કે રિફાઇનરી તથા રસાયણ ઉદ્યોગ છે એમાં ઉપયોગી છે. રોગ ક્યાં થાય છે? તો કે ગળા અને આંખમાં બળતરા અને ઉબકા આવે છે. પછી તરતા રજકણ, જે ચીમનીઓ, ઉદ્યોગ, બાંધકામ, વનસ્પતિની પરાગરજ, ધૂળ, ઈતળી વગેરે એના વાહકો અથવા તો સ્ત્રોત છે એના દ્વારા રોગ ક્યાં થાય? તો કે આંખોના રોગ, એલર્જી, ફેફસાના રોગ, દમ, કેન્સરની સંભાવના વગેરે થાય છે. પછી આગળ જોઈએ તો હાઇડ્રોકાર્બન્સ જેવા કે મિથેન, બેન્ઝાઇન, બેન્ઝાપાઇરિન વગેરે. હવે આનો સ્ત્રોત શું છે? તો કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન, કાર્બનિક બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ. રોગ ક્યાં થાય? તો કે કેન્સરજન્ય અસર થાય, આંખ, નાક, ગળામાં બળતરા થાય છે. હવે એ પછીનો આપણો ટોપિક છે તાજમહેલ કેસ સ્ટડી. તો છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ જ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેમના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પીળા કલરની હવે એના ઉપર ઝાંય પડતી હોય ને એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પ્રદૂષિત હવા ખાલી સજીવો પર જ પ્રભાવ નથી પાડતી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓ પર પણ અસર કરે છે. એટલે કે એના કલરમાં ફેરફાર થઈ રહ્યો છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે, જેને એસિડ વર્ષા કહે છે. હવે જે આગ્રાનો તાજમહેલ છે એની આજુબાજુ રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણ અને ખાસ કરીને જે મથુરા ઓઇલ રિફાઇનરી આવેલી છે ને
એ એના નુકસાન માટે જવાબદાર છે. હવે ઓઇલ રિફાઇનરીમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બને છે, જે પાણીની વરાળ સાથે સંયોજાય અને શું બનાવે તો કે એનું એસિડમાં રૂપાંતર કરે છે. તો કયા એસિડ બને તો કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. હવે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ હવા સાથે ઉપર જાય અને વાદળ બંધાય છે અને એસિડ વર્ષા સ્વરૂપે પાછું જમીન ઉપર આવે છે, જે ખૂબ જ નુકસાનકારક છે. હવે એસિડ વર્ષાના લીધે સ્મારકોનો આરસ છે એ ખવાઈ જાય છે અને આ ઘટનાને આરસનું કેન્સર તરીકે હાલમાં ઓળખવામાં આવે છે. હવે નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણોએ આ આરસને પીળો પાડવામાં ફાળો આપ્યો છે. એટલે કે જે રિફાઇનરી છે એમાંથી જે ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે એ તાજમહેલનો જે આરસના પથ્થર છે એને પીળા પાડી રહ્યા છે. હવે તાજને બચાવવાના બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNG, જેને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે, દબાણયુક્ત કુદરતી વાયુ અને LPG, જેને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહારમાં પણ શીશા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવી છે. તે શીશુ એક તત્વ છે જેનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી છે, એટલે કે એના વગરનું જે પેટ્રોલ હોય એ આપણે વાપરવું જોઈએ. અને 20 કે 30 વર્ષ પહેલાં છે જે તાજની હાલત હતી એના વિશે આપણા વડીલોને પૂછવાની અને હાલમાં જે ચર્ચા છે હાલત છે તાજની એ વિશે પણ ચર્ચા કરવાની છે. અહીં આપણને તાજમહેલનું ચિત્ર આપેલું છે, કેટલો સરસ સફેદ દેખાય છે, પણ એ હાલમાં સફેદ નથી, એના ઉપર પીળા કલરની જાય અથવા તો પરત પડી ગઈ હોય ને એવું જોવા મળે છે. તો અહીં છે એ આપણે ભાગ 1 પૂરો કરીએ. ભાગ 2 છે એ આગલા લેક્ચરમાં આપણે જોશું. તો આજના હોમવર્કમાં આપણે શું કરવાનું છે તો કે વાયુ પ્રદૂષકોના નામ, સ્ત્રોત અને તેની અસર દર્શાવતું કોષ્ટક જે આપણે આગળ જોયું ને એ આપણી રફ બુક અથવા તો પાકી બુકમાં એકવાર લખવાનું રહેશે.